બોટાદ શહેર પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। શહેરમાં દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને બોટાદ જિલ્લામાંથી 3 માસ માટે તડીપાર કર્યા છે। બોટાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે બોટાદના દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને બોટાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે। બોટાદ શહેરના ભગવાનપરા સાળંગપુર રોડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કાળુભાઈ જેલિયા, જીવરાજભાઈ ઉર્ફે ભકોડી મકવાણા, ગિરીશભાઈ મકવાણા આ ત્રણેય શખ્સો દારૂ તેમજ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા હતા। જેથી બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. ખરાડી દ્વારા ત્રણેય શખ્સો વિરુદ્ધ તડીપારની દરખાસ્ત ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલે, જે બોટાદ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ત્રણેય શખ્સોને 3 માસ માટે બોટાદ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરતા બોટાદ પોલીસે ત્રણેય શખ્સોને તડીપાર મામલે અટકાયત કરીને બોટાદ જિલ્લાની હદ બહાર મોકલી આપેલ કડક કાર્યવાહી કરવામાં આવી છે।